બાયડ અમદાવાદ રોડ પર આબલિયારા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો। એમાં બાઇક પર સવાર એક જ પરિવારના 3 સભ્યોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। ગઈકાલે સાંજે 6 વાગ્યાની આસપાસ બાઇક પર પતિ અને તેમનું બાળક જઈ રહ્યા હતા ત્યારે એક તેજ રફતાર કાર બાઇક સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેથી બાઇક ચાલક પુરુષનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમની પત્ની અને બાળકના સારવાર દરમિયાન મોત થયા હતા। મૃતકોના નામ યોગેશ લુજાભાઈ વસૈયા, નીરુબેન યોગેશભાઈ વસૈયા, આરવકુમાર યોગેશભાઈ વસૈયા હતું। અકસ્માતનો ભોગ બનેલા પરિવાર ઝાલોદ તાલુકાના ગાવડિયા ગામનો હતો। તેઓ ગઈકાલે સાંજે 6 વાગે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી બલેનો કાર સાથે ટકરાયા હતા। કાર ચાલકે ઓવરટેક કરવા જતા આ અકસ્માત સર્જાયો હતો। ટક્કર એટલી ગંભીર હતી કે બાઇક રોડ પર સળગવા લાગી અને કાર રોડની બાજુમાં ખેતરમાં ઘસડાઈ ગઈ હતી। પતિનું ઘટના સ્થળે તો પત્ની બાળકના સારવારમાં મોત। આ દુર્ઘટનામાં પતિ યોગેશભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે માતા અને બાળક ગંભીર રીતે ઘાયલ થયા હતા। તેમને તાત્કાલિક સારવાર માટે જીતપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન બંનેના પણ મોત થયા। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।